આજે આવો આપણે જીવનનું વૃક્ષ ઉત્પન્ન કરનાર ખ્રિસ્ત આનસાંગ હોંગ ઉપદેશ શીર્ષક સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરવાનો થોડો સમય લઈએ. આવો આપણે ઉત્પત્તિ અધ્યાય 2 વચન 16 પર જઈએ. અધ્યાય 2 વચન 16 કહે છે, અને યહોવા ઈશ્વરે તે માણસને એવો હુકમ આપ્યો, વાડીના હરેક વૃક્ષ પરનું ફળ તું ખાયા કર, પણ ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહીં, કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. સૌથી મૂળભૂત પ્રશ્ન, માનવજાતિએ પરમેશ્વર પર કેમ વિશ્વાસ કરવો જોઈએ? એદનમાં ભલું ભૂંડું જાણવાના વૃક્ષના માધ્યમથી જવાબ આપી શકાય છે. જેમ તમે જાણો છો, એદન વાડીમાં 2 પ્રકારના વૃક્ષો હતા. પરમેશ્વરે કહ્યું, જ્યારે તું ભલું ભૂંડું જાણવાના વૃક્ષમાંથી ખાશે તો તું ચોક્કસ મરી જશે. ઉત્પત્તિ અધ્યાય 3 વચન 1 આપણે જોઈ શકીએ છીએ કે સર્પ દ્વારા આદમ અને હવાની પરીક્ષા થઈ અને તેમણે ભલું ભૂંડું જાણવાના વૃક્ષમાંથી ખાધું. આવો આપણે અધ્યાય 3 વચન 1 પર જઈએ. હવે યહોવા ઈશ્વરના બનાવેલા ખેતરના સર્વ જાનવરો કરતાં સર્પ ધૂર્ત હતો. અને તેણે સ્ત્રીને કહ્યું, શું ઈશ્વરે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું? સ્ત્રીએ સર્પને કહ્યું, વાડીના વૃક્ષના ફળ ખાવાની અમને રજા છે. પણ ઈશ્વરે કહ્યું છે, વાડીની વચ્ચેના વૃક્ષના ફળને તમારે ખાવું કે અડકવું નહીં, રખેને તમે મરો. અને સર્પે સ્ત્રીને કહ્યું, તમે નહીં જ મરશો, કેમ કે ઈશ્વર જાણે છે કે તમે ખાશો તે જ દિવસે તમારી આંખો ઉઘડી જશે ને તમે ઈશ્વરના જેવા ભલું ભૂંડું જાણનારા થશો, અને તે વૃક્ષનું ફળ ખાવાને માટે સારું, ને જોવામાં સુંદર, ને જ્ઞાન આપવાને ઈચ્છ વાજોગ એવું એ વૃક્ષ છે. તે જોઈને સ્ત્રી એ ફળ તોડીને ખાધું, અને તેની સાથે પોતાનો પતિ હતો તેને પણ આપ્યું, ને તેણે ખાધું. પરમેશ્વરે આ કહેતા ચેતવણી આપી, જ્યારે તમે તેમાંથી ખાશો તો તમે ચોક્કસ મરી જશો. પણ હવાએ સર્પ દ્વારા પરીક્ષણમાં આવીને તે ખાધું અને આદમને આપ્યું. તેઓએ ભલું ભૂંડું જાણવાના વૃક્ષમાંથી ખાવાનું પાપ કર્યું. તેના કારણે મૂળ પાપ પ્રગટ થયું અને આખી માનવજાતિ તે પાપ હેઠળ બંધ હતી. તેથી માનવજાતિ માટે સૌથી મોટી સમસ્યા એદનમાં ભલું ભૂંડું જાણવાનું વૃક્ષ છે. આવો જોઈએ કે પરમેશ્વર આ સમસ્યાને કેવી રીતે હલ કરે છે અને માનવજાતિને ભલું ભૂંડું જાણવાના વૃક્ષમાંથી ખાવાના પાપથી કેવી રીતે મુક્ત કરી શકાય છે. જ્યારે આપણે તે પાપથી મુક્ત થઈશું તો આપણી સાથે શું થશે? આપણે અનંતકાળના સ્વર્ગમાં પાછા જઈ શકીએ છીએ, જેની સરખામણી એદન સાથે કરવામાં આવે છે. ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું ફળ ખાધા પછી આદમ અને હવા મરી ગયા. શું તેમની માટે સદા જીવવાનો કોઈ માર્ગ નથી? શું અનંત જીવનનો કોઈ માર્ગ નથી? એક જવાબ છે જે પરમેશ્વરે આપણને આપ્યો છે. આવો આપણે અધ્યાય 3 વચન 22 પર જઈએ. અને યહોવા ઈશ્વરે કહ્યું, જુઓ, તે માણસ આપણામાંના એકના સરખો ભલું ભૂંડું જાણનાર થયો છે, અને હવે રખેને તે હાથ લાંબો કરીને જીવનના વૃક્ષનું ફળ તોડીને ખાઈને સદા જીવતો રહે. 2 વૃક્ષોની વિશેષતા છે. જો આપણે ભલું ભૂંડું જાણવાના વૃક્ષમાંથી ખાઈએ તો આપણે મરી જઈશું, અને જો આપણે જીવનના વૃક્ષમાંથી ખાઈશું તો આપણે સદા સર્વકાળ જીવિત રહીશું. ભલે આદમ અને હવાને મરવાનું નક્કી કરવામાં આવ્યું હતું કેમ કે તેમણે પ્રતિબંધિત ફળ ખાધું હતું. જો તેઓ જીવનના વૃક્ષમાંથી ખાઈ શકે તો શું થશે? શું તેનો અર્થ આ નથી કે તેઓ હંમેશ માટે જીવવાની તેમની મૂળ સ્થિતિને પુનઃસ્થાપિત કરી શકે છે? ચાલો વચન 23 સાથે ચાલુ રહીએ. તેથી પરમેશ્વર દેવે તેણે શું કર્યું?
તેને એદનના બાગમાંથી કાઢી મૂક્યો? પરમેશ્વરે તેમને એદનવાડીમાંથી કેમ કાઢી મૂક્યા? શું આ એટલે નથી કેમ કે તેઓએ પાપ કર્યું છે? માટે જે ભૂમિમાંથી તેને લીધો હતો તે ખેડવાને યહોવા ઈશ્વરે એદનવાડીમાંથી તેને કાઢી મૂક્યો અને તે માણસને હાંકી કાઢીને જીવનના વૃક્ષની વાટને સાચવવા માટે યહોવાએ કરુબો તથા ચોતરફ ફરનારી અગ્નિરૂપી તરવાર એદનવાડીની પૂર્વે બાજુએ મૂકી. કોઈને પણ જીવનના વૃક્ષની પાસે જવાથી રોકવા માટે પરમેશ્વરે કરુબોથી માર્ગ બંધ કરી દીધો જેથી કોઈ પાપી જીવનના પવિત્ર વૃક્ષને ક્યારે સ્પર્શ ન કરી શકે. આ વસ્તુઓ એક દ્રષ્ટાંત છે જેનો ઉપયોગ પરમેશ્વર આપણને આપણી વાર્તા સમજાવવા માટે કરે છે. એદનવાડીનો અર્થ સ્વર્ગનું અનંત રાજ્ય છે. આદમ અને હવાને એદનમાંથી હાંકી કાઢવામાં આવ્યા કેમ કે તેમણે પ્રતિબંધિત વૃક્ષનું ફળ ખાધું હતું. પરમેશ્વર આપણને બતાવે છે કે આપણે સ્વર્ગમાં કેવી રીતે પાપ કર્યું અને આ પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા. તેથી 2000 વર્ષ પહેલા ઈસુ આ પૃથ્વી પર આવ્યા અને માનવજાતિને એદનવાડીનું મહત્વપૂર્ણ રહસ્ય પ્રગટ કર્યું. આવો આપણે તેમની શિક્ષાઓ દ્વારા એદનવાડીમાં જીવનના વૃક્ષને પુનઃસ્થાપિત કરનાર સત્યને શોધીએ. આવો આપણે યોહાન અધ્યાય 6 વચન 53 પર એક નજર કરીએ. અધ્યાય 6 વચન 53 કહે છે, ઈસુએ તેઓને કહ્યું, હું તમને સાચે જ કહું છું, જ્યાં સુધી તમે માણસના પુત્રનું માંસ ન ખાઓ અને તેનું લોહી પીઓ નહીં, ત્યાં સુધી તમારી પાસે શું નથી? જીવન નથી. આવો આપણે વચન 54 સાથે ચાલુ રહીએ. જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તેને શું છે? અનંત જીવન છે. આ અનંત જીવનનો જવાબ છે જેની આપણને સૌથી વધારે જરૂર છે. જ્યારે આપણે એદનવાડીની દ્રષ્ટાંતમાં જીવનના વૃક્ષમાંથી ખાઈએ છીએ ત્યારે જ આપણે બધા આપણા ખોવાયેલા સ્વર્ગીય ઘરમાં પાછા આવી શકીએ છીએ. ત્યારે આપણે તેને કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ? યોહાન 6:53 ઈસુએ કહ્યું, જે મારું માંસ ખાય છે અને મારું લોહી પીવે છે તેની પાસે શું છે? અનંત જીવન છે. એદનવાડીમાં પરમેશ્વરે કહ્યું, જે કોઈ જીવનના વૃક્ષમાંથી ખાય છે તેને અનંત જીવન છે. અનંત જીવન વિશેના મહત્વપૂર્ણ પ્રશ્નને ઉકેલવા માટે એદનમાં જીવનનું વૃક્ષ એકદમ જરૂરી છે. જો કે ઈસુએ એદનમાં જીવનના વૃક્ષનો ઉલ્લેખ ન કર્યો, પરંતુ કહ્યું, જો તમે મારું માંસ અને લોહી ખાશો અને પીશો તો તમને અનંત જીવન મળશે. ઈસુએ આપણને તેમનું માંસ ખાવા અને લોહી પીવા માટે કહ્યું. આ રીતે એદનવાડીમાં ઈસુ કોને દર્શાવે છે? ઈસુ પોતે જીવનના વૃક્ષને દર્શાવે છે. ત્યારે આપણે ઈસુનું માંસ કેવી રીતે ખાઈ શકીએ છીએ અને ઈસુનું લોહી કેવી રીતે પી શકીએ છીએ? આ બધી વાતો જે પરમેશ્વરે દ્રષ્ટાંતોના માધ્યમથી કહી છે તેમાં એક વાસ્તવિકતા હોવી જોઈએ. આપણા માટે ઈસુનું માંસ ખાવા અને તેમનું લોહી પીવાની રીત કઈ છે? બીજા શબ્દોમાં, ઈસુનું માંસ ખાવું અને તેમનું લોહી પીવું એ એદનમાં જીવનના વૃક્ષમાંથી ખાવાના સમાન છે. અને જીવનના વૃક્ષનું ફળ ખાવાથી સંકેત મળે છે કે સ્વર્ગ જવાનો માર્ગ જે આપણે ખોવી દીધો હતો હવે આપણી માટે ખોલવામાં આવ્યો છે. આ ખૂબ મહત્વપૂર્ણ બાબત છે. તેથી આવો જોઈએ કે ઈસુએ આપણને આ બાબતનો જવાબ કેવી રીતે આપ્યો. આવો આપણે માથથી અધ્યાય 26 સાથે ચાલુ રહીએ. માથથી અધ્યાય 26 વચન 17 વાંચે છે, અને બેખમીર રોટલીના પર્વને પહેલે દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું, તમારે માટે પાસ્ખા ખાવાની અમે ક્યાં તૈયારી કરીએ? તમારી શી ઈચ્છા છે? ત્યારે તેમણે કહ્યું, નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ઉપદેશક કહે છે, મારો સમય પાસે આવ્યો છે, હું મારા શિષ્યો સહિત તારે ઘેર પાસ્ખા પાળવાનો છું. અને ઈસુએ જેમ શિષ્યોને આજ્ઞા આપી હતી તેમ તેઓએ કર્યું ને પાસ્ખા તૈયાર કર્યું. હવે આપણે અચાનક પાસ્ખાને કેમ જોઈએ છીએ? એવું એટલે છે કેમ કે પાસ્ખાની અંદર જીવનના વૃક્ષમાંથી ખાવાની વિધિ છે. આવો આપણે વચન 26 પર જઈએ.
પાસખાના પર્વનું દ્રશ્ય ચાલુ રહે છે. જ્યારે તેઓ જમતા હતા ત્યારે ઈસુએ રોટલી લીધી અને જ્યારે તેણે આભાર માન્યો ત્યારે તેણે તેને તોડીને તેના શિષ્યોને આપી અને કહ્યું, તેણે શું કહ્યું? લો અને ખાઓ, આ મારું શરીર છે. યોહાન 6 માં ઈસુના વચનને યાદ કરવાનો પ્રયત્ન કરો. જે ઈસુનું માંસ ખાય છે અને તેમનું લોહી પીવે છે તેની પાસે શું હશે? તેને અનંત જીવન મળશે. પાસખાની રાત્રે ઈસુએ તેમના શિષ્યોને પાસખાની રોટલીનો અર્થ સમજાવ્યો. લો અને ખાઓ, આ શું છે? મારું શરીર છે. અને તેણે પાસખા પર્વની રોટલી તોડી તેઓને આપી. વચન 27 કહે છે, પછી તેણે પ્યાલો લીધો. અહીં પ્યાલામાં પાસખાનો દ્રાક્ષારસ છે. તેણે પાસખાનો દ્રાક્ષારસનો પ્યાલો લીધો અને તેમણે પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેઓને આપીને કહ્યું, તમે સહુ એમાંનું પીઓ, કેમ કે નવા કરારનું એ મારું લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાઓને માટે વહેવડાવવામાં આવે છે. ઈસુએ પોતે પાસખાની રોટલીનો અર્થ તેમના માંસના રૂપમાં અને પાસખાનો દ્રાક્ષારસને તેમનું લોહી તરીકે પ્રગટ કર્યો. તેથી જે કોઈ પાસખાની રોટલી ખાય છે અને પાસખાનો દ્રાક્ષારસ પીવે છે તેની પાસે શું હશે? પાસખાની રોટલી અને દ્રાક્ષારસ ઈસુનું માંસ અને લોહી હોવાથી જે કોઈ તેને ખાય અને પીવે તેને અનંત જીવન છે. શું તેમનો આ કહેવાનો અર્થ નથી? બીજા શબ્દોમાં, આ એદન વાડીમાં જીવનના વૃક્ષમાંથી ખાવાના સમાન છે. 2000 વર્ષ પહેલા ઈસુ પૃથ્વી પર આવ્યા ત્યારે આ સૌથી મહાન પ્રશ્નનો ઉકેલ આવી ગયો હતો. પરમેશ્વરે આપણા માટે જીવનના વૃક્ષ સુધી પહોંચવાનો માર્ગ ખોલ્યો. પરમેશ્વરે કયા સત્ય દ્વારા માર્ગ ખોલ્યો? તેમણે નવા કરાર પાસખાના સત્ય દ્વારા માર્ગ ખોલ્યો અને જે કોઈ આ સત્યમાં આવે છે તેને જીવનના વૃક્ષ સુધી પહોંચવાની મંજૂરી આપી. પરમેશ્વરે તેમને શું ખાવાની મંજૂરી આપી? જીવનનું વૃક્ષ. પરમેશ્વરે આ સત્યને 2000 વર્ષ પહેલા પૃથ્વી પર સ્થાપિત કર્યું અને તેને એક નવા કરાર અને વચન તરીકે નિયુક્ત કર્યું. આવો આપણે લુક અધ્યાય 22 વચન 7 જોઈએ. લુક અધ્યાય 22 વચન 7 માં આ કહે છે, બેખમીર રોટલીનો દિવસ આવ્યો કે જેમાં પાસખાએ યજ્ઞ કરવો જોઈએ. તેમણે પિત્રને તથા યોહાનને એમ કહીને મોકલ્યા, તમે જઈને આપણે માટે પાસખા તૈયાર કરો કે આપણે તે ખાઈએ. આવો વચન 14 વાંચીએ. વખત થયો ત્યારે તે બેઠા અને તેમની સાથે 12 પ્રેરિતો પણ બેઠા. તેમણે તેઓને કહ્યું, મરણ સહ્યા પહેલા આ પાસખા તમારી સાથે ખાવાની મને ઘણી ઈચ્છા હતી. આવો વચન 19 પર જઈએ. પછી તેમણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી અને તેઓને આપીને કહ્યું, આ મારું શરીર છે, તે તમારે માટે આપવામાં આવે છે. મારી યાદગીરીમાં આ કરો. તે જ પ્રમાણે વાળું કર્યા પછી તેમણે પ્યાલો લઈને કહ્યું, આ પ્યાલો તમારે માટે વહેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે. નવા કરારનો પાસખા ઈસુના માંસ અને લોહીથી સ્થાપિત થાય છે. શું તેમના લોહીથી કરવામાં આવેલો કરાર નવો કરાર નથી? નવા કરાર પાસખા દ્વારા પરમેશ્વરે બધી માનવજાતિ માટે એદનવાડીમાં જીવનના વૃક્ષમાંથી ખાવાનો માર્ગ ખોલી દીધો, જેને સૌથી મોટી સમસ્યા માનવામાં આવી છે. નવા કરારના પાસખાનું સત્ય ખરેખરમાં આખી માનવજાતિ માટે સૌથી મહાન સમાચાર છે. મનુષ્ય પાપ અને મૃત્યુની પીડા સહન કરવા માટે નિયુક્ત હતા. જો કે પરમેશ્વર સ્વયં શરીરમાં આ પૃથ્વી પર આવ્યા અને આપણને જીવનના વૃક્ષમાંથી ખાવાની મંજૂરી આપી. આપણે આનાથી મોટો આનંદ કયો હોઈ શકે છે? જો કે તારણનું આ કાર્ય કરવામાં આવી રહ્યું હતું ત્યારે શેતાન માત્ર સાથે ન રહ્યો. પાસખાને નાબૂદ કરવાના વિવાદો હતા.
પહેલો પાસ્કલ વિવાદ ઈ 155માં થયો હતો. ઈ 197ની આસપાસ બીજો વિવાદ ફાટી નીકળ્યો. બીજા વિવાદમાં પણ દરેક પક્ષ બીજાને મનાવી શક્યો નહીં. આ રીતે પાસ્ખા પર્વ નિરંતર મનાવવામાં આવ્યો. તો પણ ઈ 325ની આસપાસ આજના તુર્કી પ્રાંતના નિકિયામાં એક ધાર્મિક પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. નિકિયાની પરિષદમાં નિસાન મહિનાના 14મા દિવસે મનાવવામાં આવતો પાસ્ખા સંપૂર્ણ રીતે નાબૂદ કરવામાં આવ્યો. ત્યારથી પાસ્ખાનું સત્ય ગાયબ થઈ ગયું અને બધા લોકો તેને ભૂલી ગયા. ભલે પરમેશ્વરે માનવજાતિને સૌથી મોટી ભેટ આપી છે, પણ તેઓ આ ભેટને જાણતા નથી. શેતાનની અડચણોના કારણે આ પૃથ્વી પર પાસ્ખા ગાયબ થઈ ગયો અને માનવજાતિ માટે સ્વર્ગ પાછા જવાનો માર્ગ અવરોધિત થઈ ગયો. એવું એટલે છે કેમ કે આપણે અનંત જીવનનું વચન પ્રાપ્ત કર્યા વગર સ્વર્ગમાં પ્રવેશ નથી કરી શકતા. તેનું કારણ છે કે પ્રકટીકરણ અધ્યાય 21 વચન 4માં લખ્યું છે કે પરમેશ્વરના રાજ્યમાં મરણ નહીં હોય. આ દુનિયામાં મરણ ન હોવાથી આપણે આપણા પાપો સાથે સ્વર્ગ પાછા નથી જઈ શકતા. તેથી આપણી પાસે આ વચન હોવું જોઈએ જે પરમેશ્વરે આપણને આપ્યું છે, જે નવો કરાર પાસ્ખા છે. પણ શેતાનની અડચણોના કારણે છેવટે જે લોકો પાસ્ખા મનાવતા હતા તે આ પૃથ્વી પર ઈ 325થી અસ્તિત્વમાં ન હતા. આ તે સમય હતો જ્યારે આ પૃથ્વીના બધા લોકો પર અંધકાર છવાઈ ગયો હતો. જો કે આ અંધકારની દુનિયામાં પરમેશ્વર અચાનક જ સત્યના પ્રકાશની લકીરના રૂપમાં આવ્યા. એવું એટલે છે કેમ કે માત્ર પરમેશ્વર જ માનવજાતિને જીવનના વૃક્ષ સુધી જવાનો માર્ગ આપી શકે છે. એટલે ઈ 325થી લગભગ 1100 વર્ષો સુધી આ પૃથ્વી પર પાસ્ખા નથી મનાવવામાં આવ્યો. શું તમે ગયા વર્ષે પાસ્ખા ન મનાવ્યો જે ગાયબ થઈ ગયો હતો લગભગ 2 વર્ષ પહેલા? શું તેનો અર્થ શું છે કે આપણે પાસ્ખા મનાવીએ છીએ? કોણ આવ્યું છે? જો પરમેશ્વર ન આવ્યા હોત તો અનંત જીવનનો માર્ગ પાસ્ખા ક્યારે ખોલી શકાતો ન હતો. આવો આપણે હિબ્રુઓ અધ્યાય 9 જોઈએ. હિબ્રુઓ અધ્યાય 9 વચન 27 કહે છે, જેમ માણસોને એક જ વાર મરવાનું અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે, તેમ ખ્રિસ્તે ઘણાઓના પાપ માથે લેવા માટે એક જ વાર બલિદાન આપ્યું અને જેઓ તેમની રાહ જુએ છે તેઓના સંબંધમાં તારણને અર્થે તે બીજી વાર પાપ વગર પ્રગટ થશે. તે બીજી વાર પ્રગટ થશેનો અર્થ છે કે તે આ પૃથ્વી પર શરીરમાં આવશે, ખરું ને? પોતાના પ્રથમ આગમન પર તે બેથલેહેમમાં શરીરમાં પ્રગટ થયા. બીજી વાર વિશે શું? શું તેનો અર્થ આ નથી કે તે પૂર્વમાં દૂરના દેશમાં બીજી વાર શરીરમાં પ્રગટ થશે? તેમના બીજા આગમન પર તેમના આવવાનો હેતુ સ્પષ્ટ છે. તેમના પ્રથમ આગમન પર તે ઘણા લોકોના પાપોને દૂર કરવા આવ્યા અને તેમના બીજા આગમન પર તેમના બીજા આગમનનો હેતુ શું છે? પરમેશ્વર કહે છે કે તે ઉદ્ધાર લાવવા આવશે. ત્યારે માનવજાતિના રૂપમાં જે એદનમાં વર્જિત ફળ ખાવાના કારણે મરવાનું નિયુક્ત હતું, આપણે આપણા પાપોથી બચાવવા માટે એદનમાં શું ખાવાની જરૂર છે? જીવનનું વૃક્ષ. તેમના બીજા આગમનનો હેતુ માનવજાતિ માટે ઉદ્ધાર લાવવાનો હોવાથી તો શું તે એદનવાડીમાં જીવનનું વૃક્ષ ન લાવવું જોઈએ? જે જીવનના વૃક્ષની સાથે પ્રગટ થશે તે બીજો આવનાર ખ્રિસ્ત છે, જેના વિષયમાં પ્રબોધકોએ સાક્ષી આપી છે. જેમ તમે સારી રીતે જાણો છો, એદનવાડીમાં જીવનનું વૃક્ષ નવો કરાર પાસ્ખા છે, ખરું ને?
ત્યારે નવા કરારના પાસખાના સત્યની સાથે આ પૃથ્વી પર કોણ આવ્યું? વિશ્વભરમાં ઘણા ધર્મશાસ્ત્રી, પાદરી અને ચર્ચ છે, અને ઘણા વિશ્વાસીઓ છે જે પરમેશ્વર પર વિશ્વાસ કરવાનો દાવો કરે છે. પરંતુ તેમાંથી કોઈએ ક્યારે આપણને આ શીખવાડ્યું નથી, પાસખા દ્વારા અનંત જીવન અને ઉદ્ધાર પ્રાપ્ત કરો. એવું કેમ છે? એવું એટલે છે કેમ કે તેઓ પરમેશ્વર નથી. એવું એટલે છે કેમ કે માત્ર બીજી વાર પ્રગટ થનાર પરમેશ્વર જ આ ભૂમિકાને નિભાવી શકે છે, અને જ્યારે તેઓ આવે છે ત્યારે જ ઉદ્ધારનું બારણું ખોલી શકાય છે. બીજા શબ્દોમાં, માત્ર બીજું આવનાર ખ્રિસ્ત જ આપણને એદનમાં ભલું ભૂંડું જાણવાના વૃક્ષમાંથી ખાવાના પાપથી સંપૂર્ણ રીતે મુક્ત કરી શકે છે અને ખોવાયેલ સ્વર્ગને પુનઃસ્થાપિત કરી શકે છે. ત્યારે કોણે પોતાના સંતાનોને નવા કરારના પાસખા વિશે જ્ઞાન આપ્યું અને આપણને આત્મિક જીવનના વૃક્ષમાંથી ખાવાની મંજૂરી આપી? તે ખ્રિસ્ત આન સાંગ હોંગ છે. ત્યારે આપણે ખ્રિસ્ત આન સાંગ હોંગ વિશે પ્રબોધકોની ભવિષ્યવાણીઓ અને બાઇબલ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. દાઉદના સિંહાસનની ભવિષ્યવાણી પ્રમાણે ઈસુ તેમના પ્રથમ આગમન પર 3 વર્ષના સુવાર્તાના સેવાકાર્ય પછી સ્વર્ગ પર ચઢી ગયા. તેમના બીજા આગમન પર પણ તેમણે તેમના 37 વર્ષના સુવાર્તા કાર્યને પૂર્ણ કર્યા પછી સ્વર્ગારોહણ કરવું જોઈએ. એટલે સ્વર્ગમાં જતા પહેલા જ્યારે સાપ્તાહિક ધર્મ સામયિક નામના અખબારના પત્રકારે પિતાનું ઇન્ટરવ્યૂ લીધું તો પિતાએ કહ્યું, બીજા આવનાર ખ્રિસ્તે દાઉદના રાજ્યાસનના 37 વર્ષના સુવાર્તા કાર્યને પૂરું કર્યા પછી જતું રહેવું જોઈએ. પરમેશ્વર 1 સેકન્ડ કે 1 મિનિટ માટે પણ નથી મરી શકતા. જો કે તેમણે તેને તે રીતે વ્યક્ત કર્યું કેમ કે તે શરીરમાં આવ્યા છે અને દેહ છોડવાના છે. ત્યારે શું આ વાતો પ્રબોધકો દ્વારા બાઇબલમાં લખવામાં આવી છે? હા, તેઓ છે. આવો આપણે મીખાહ અધ્યાય 4 વચન 1 જોઈએ. પણ પાછલા દિવસોમાં યહોવાના મંદિરના પર્વતની સ્થાપના પર્વતોના શિખર પર થશે ને તેને બીજા ડુંગરો કરતાં ઊંચો કરવામાં આવશે અને લોકોના ટોળેટોળા ત્યાં ચાલ્યા આવશે. ઘણી પ્રજાઓ કહેશે, ચાલો આપણે યહોવાના પર્વત ઉપર તથા યાકૂબના ઈશ્વરને મંદિરે જઈએ. તે આપણને તેના માર્ગો વિશે શીખવશે ને આપણે તેમના પંથમાં ચાલીશું, કેમ કે નિમશાસ્ત્ર સિયોનમાંથી તથા યહોવાના વચન યરુશાલેમમાંથી નીકળશે. પરમેશ્વર તેમના માર્ગોનું શું કરશે? તે ચોક્કસ આપણને તેમના માર્ગ શીખવશે. ભવિષ્યવાણીનો સમય ક્યારે છે? જ્યારે પરમેશ્વર આ પૃથ્વી પર શરીરમાં આવશે અને આપણને શીખવશે. તે છેલ્લા દિવસો તરીકે લખવામાં આવ્યું છે. છેલ્લા દિવસો ઈસુના પ્રથમ આગમનનો યુગ નથી. શું તેનો અર્થ તેમનું બીજું આગમન નથી? જ્યારે તે બીજી વાર આ પૃથ્વી પર આવશે ત્યારે તે માનવજાતિને ઘણી વસ્તુઓ શીખવશે. ચાલો વચન 8 સાથે ચાલુ રહીએ. વચન 8 કહે છે, હે ટોળાના બુરજ, સિયોનની પુત્રીના ડુંગર, તે તારે ત્યાં આવશે. હા, અગાઉનું રાજ્ય, યરુશાલેમની પુત્રીનું રાજ્ય તારે ત્યાં. હવે તું શા માટે મોટેથી બૂમ પાડે છે? શું તારામાં કોણ નથી? રાજા નથી? કોણ નાશ પામ્યું? શું તારો મંત્રી નાશ પામ્યો છે કે? યશાયા અધ્યાય 9 વચન 6 પ્રમાણે આપણો સલાહકાર કોણ છે? કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે. તેની ખાંદ પર રાજ્યાધિકાર રહેશે અને તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા ને શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. કાઉન્સેલર અહીં કોનો સંદર્ભ આપે છે? તે પરમેશ્વર છે. શું પરમેશ્વરનો નાશ થઈ શકે છે? ભલે તે અમર છે, પણ બાઇબલ કેમ કહે છે કે તે નાશ પામ્યો છે? એવું એટલે છે કેમ કે તે આ પૃથ્વી પર શરીર પહેરીને આવ્યા હતા. તે આ પૃથ્વી પર શરીરમાં આવ્યા હોવાથી, તેથી તેમણે માંસનો ત્યાગ કર્યો. એટલે બાઇબલ કહે છે કે તે નાશ પામ્યો છે. ત્યારે બાઇબલ ક્યાં કહે છે કે આ વસ્તુઓ થશે? સિયોનમાં. આવો આપણે વચન 8 ફરી જોઈએ. હે ટોળાના બુરજ, સિયોનની પુત્રીના ડુંગર,
તે તારે ત્યાં આવશે. હા, અગાઉનું રાજ્ય, યરુશાલેમની પુત્રીનું રાજ્ય તારે ત્યાં. હવે તું શા માટે મોટેથી બૂમ પાડે છે? શું તારામાં રાજા નથી? શું તારો મંત્રી નાશ પામ્યો છે કે તારા પર પ્રસૂતિથી પીડાતી સ્ત્રીના જેવી વેદના આવી પડી છે? 1981માં પિતાના સ્વર્ગ જવાના 4 વર્ષ પહેલા તેમણે સાપ્તાહિક ધર્મ સામયિકમાં ઘોષણા કરી, બીજા આવનાર ખ્રિસ્તે 37 વર્ષો સુધી સુવાર્તાનો પ્રચાર કર્યા પછી પસાર થવું જોઈએ, અને ભવિષ્યવાણી પ્રમાણે તે 1985માં સ્વર્ગમાં ગયા. પિતાએ બાપ્તિસ્મા લીધું ત્યારથી વર્ષ 1985 37મું વર્ષ છે. આ રીતે પરમેશ્વરે તેમના પ્રથમ આગમન પર 37 વર્ષોની તેમની સેવા કાર્યનો અંત કર્યો. શું તમારો શાસક નાશ પામ્યો છે? તે પીડા તમને પ્રસવની સ્ત્રીની જેમ પકડે છે. સિયોનની પુત્રી, પ્રસૂતિગ્રસ્ત સ્ત્રીની જેમ વેદના લખ. ચાલો વચન 10 સાથે ચાલુ રહીએ. હે સિયોનની પુત્રી, પ્રસૂતિથી પીડાતી સ્ત્રીજની જેમ તું પીડા પામ તથા જન્મ આપવાને કષ્ટ સહન કર, કેમ કે હવે તું નગરમાંથી નીકળી જશે ને સીમમાં રહેશે ને બાબિલમાં પણ જશે. ત્યાં તને છોડાવવામાં આવશે. ત્યાં યહોવા તને તારા શત્રુઓના હાથમાંથી હોડાવશે. વચન 11 કહે છે, હવે ઘણી પ્રજાઓ તારી વિરુદ્ધ એકત્ર થઈ છે. તેઓ કહે છે, તેને ભ્રષ્ટ કરીએ ને સિયોન ઉપર આપણી દૃષ્ટિ ઠારીએ. કેટલાક લોકોએ આ કહેતા આપણી ટીકા કરી અને આપણી નિંદા કરી. સિયોનના રાજા પરમેશ્વરનો નાશ થયો હોવાથી તેથી સિયોનનો નાશ થશે. અમારી આંખો સિયોન પર ચમકવા દો. વચન 12 કહે છે, પણ તેઓ યહોવાના વિચારો જાણતા નથી ને તેમના મનસૂબા સમજતા નથી, કેમ કે તેમણે તેઓને ખળીમાં પૂળીઓની જેમ એકત્ર કર્યા છે. હે સિયોનની પુત્રી, ઉઠીને ઝૂડ, કેમ કે હું તારા શિંગડાને લોઢારૂપ ને તારી ખરીઓને પિત્તળરૂપ કરીશ, અને તું ઘણી પ્રજાઓને કચરીને ચૂરેચૂરા કરશે, અને તું તેઓની કમાઈનું યહોવાએ તથા તેઓની સંપત્તિનું આખી પૃથ્વીના પ્રભુને સમર્પણ કરશે. ત્યારે કાઉન્સેલરની મૃત્યુ પાછળનું રહસ્ય શું છે? આપણે જે વાંચ્યું છે તેમાંથી તેઓ શું નથી સમજતા? તેઓ પરમેશ્વરની યોજનાને નથી સમજતા. ત્યારે તે ઘટના પાછળ પરમેશ્વરની શું યોજના છે? જ્યારે સિયોનના રાજાનું અવસાન થયું અને પરમેશ્વર, જે સલાહકાર છે, પણ નષ્ટ થઈ ગયા. અહીં પરમેશ્વરની ગહન યોજના છે. બધા લોકો, શું રોમનોના પુસ્તકમાં આ નથી લખ્યું કે આદમ આવનારા એટલે ખ્રિસ્તનો નમૂનો છે? ઉત્પત્તિની પુસ્તકમાં લખ્યું છે, પરમેશ્વરે આદમને ગાઢ નિંદ્રામાં નાખ્યો. ત્યારે તેનો અર્થ શું છે કે તેમણે આદમને ગાઢ નિંદ્રામાં કરાવ્યો? યોહાન 11માં શું ઊંઘનો અર્થ મૃત્યુ નથી? આદમ ગાઢ નિંદ્રામાં પડ્યો પછી શું થયું? હવા પ્રગટ થઈ. હવાના દેખાવ દ્વારા માનવજાતિને જીવનનો માર્ગ આપવામાં આવ્યો. તેમને પરમેશ્વરની આ ગહન યોજનાનો અહેસાસ ન હતો. મીખા 4ના પ્રમાણે આ ભવિષ્યવાણી કરવામાં આવી છે કે છેલ્લા દિવસોમાં પરમેશ્વર પૃથ્વી પર આવશે અને તે પોતે ઘણા લોકોને શીખવશે અને માર્ગદર્શન આપશે. પછી તે શું કરશે? વચન 9માં આ કહે છે, શું તારા શાસકનો નાશ થયો છે? તેના કારણે ઘણા વિદેશીઓ આપણી નિંદા કરે છે, પણ તેમાં પરમેશ્વરની ઊંડી યોજના છુપાયેલી હતી. જે રીતે પરમેશ્વરે આદમને ગાઢ નિંદ્રામાં ઉતાર્યો, તેની એક પાંસળી લીધી અને પાંસળીમાંથી હવાને બનાવી, તેમ છેલ્લા દિવસોમાં પરમેશ્વરે પિતા પરમેશ્વરના સ્વર્ગારોહણના દ્વારા આપણી સામે કોને પ્રગટ કર્યા? તેણે તેની બધી સંતાનોને માતા પરમેશ્વરના અસ્તિત્વની જાણ કરી. તેમણે તે મહિમામય માર્ગ આપ્યો જે આખી માનવજાતિને જીવન આપે છે. એટલે પ્રકટીકરણ અધ્યાય 22 વચન 17ના પ્રમાણે, જે કોઈ આત્મા અને કન્યાની હાકલનો જવાબ આપે છે તેની પાસે જીવન હશે, પણ જે કોઈ તેમની હાકલનો જવાબ નહીં આપે તેની પાસે જીવન નહીં હોય. અનંત જીવન સૌથી મહત્વપૂર્ણ ચિહ્ન છે જે આપણને સ્વર્ગ પાછા જવા દે છે. પરમેશ્વરે આખી માનવજાતિને આ ચિહ્ન આપવાનું વચન આપ્યું.
આ ચિહ્ન સ્વર્ગીય માતા દ્વારા આપવામાં આવેલો આશીષ છે અને તે પરમેશ્વરની બધી સંતાનોને આપવામાં આવે છે જે તેમના પર વિશ્વાસ કરે છે. આ રીતે પરમેશ્વર આપણને તેમની સંતાનોને કેટલો પ્રેમ કરે છે. તેમણે બાઇબલની બધી ભવિષ્યવાણીઓને પૂરી કરી. તે દાઉદના નામે આ પૃથ્વી પર આવ્યા અને 37 વર્ષો સુધી સુવાર્તાના માર્ગ પર ચાલ્યા. તેમણે આખી માનવજાતિને જીવનનું વૃક્ષ આપ્યું, તેમના બાળકોને જીવનના જળનો સ્ત્રોત સ્વર્ગીય માતા શીખવ્યું અને સ્વર્ગ જવા માટે ગયા. આજે તે સ્વર્ગ જવાનો દિવસ છે. ભવિષ્યવાણીના લોકોએ ભવિષ્યવાણીઓ પર વિશ્વાસ કરવો જોઈએ અને ભવિષ્યવાણીની શિક્ષાઓનું પાલન કરવું જોઈએ. ત્યારે જ તેઓ અનંત સ્વર્ગમાં પ્રવેશ કરી શકે છે, જ્યાં તેઓ સદા સર્વકાળ રાજ કરી શકે છે. જો પિતા ન આવ્યા હોત તો આપણું ભવિષ્ય કેવું હોત? આપણે મદદ નથી કરી શકતા, પરંતુ અનંત નરકમાં સદા સર્વદા પીડિત થઈશું. જો કે અમારો ત્યાંથી બચાવ થયો હતો. આપણે તે દુનિયામાં જઈશું જ્યાં મૃત્યુ, શોક, રુદન કે દર્દ નથી. આપણે સ્વર્ગમાં હંમેશ માટે અનંત જીવન અને આશીષોનો આનંદ લઈશું. આપણે રાહ જોઈ રહ્યા છીએ કે પરમેશ્વર સદા સર્વદા મહિમામય જીવન પ્રગટ કરે. આપણા ચર્ચની સ્થાપના 175 દેશોમાં કરવામાં આવી હોવાથી તેથી આ કહેવું વધારે નથી કે સુવાર્તા લગભગ આખા વિશ્વમાં પહોંચી ગઈ છે. આ ઉપરાંત ઇન્ટરનેટ નામના માધ્યમથી ઘણા લોકોને સત્યની સુવાર્તા આપવામાં આવી રહી છે અને ફેલાવવામાં આવી રહી છે. મેં ઇન્ટરનેટ દ્વારા માતા પરમેશ્વરના સમાચાર જોયા. શું તમારું ચર્ચ તે ચર્ચ છે જેમાં આ સત્ય છે? જેમ કે આપણે આ ઘટનાના ઘણા ઉદાહરણોના સાક્ષી છીએ. પરમેશ્વર તેમનું વચન પૂરું કરી રહ્યા છે. આ સંદેશનો પ્રચાર સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી કરવામાં આવશે. તેથી ચાલો આપણે ઉત્સાહિત થઈએ અને થોડું વધારે કામ કરીએ. આ સમયના દ્વારા હું એક વાર ફરીથી ઈમાનદારીથી પૂછું છું કે આપણે જેમને જીવનનું વૃક્ષ પ્રાપ્ત કર્યું છે, આ જીવનને અન્ય લોકો સાથે વહેંચી શકીએ છીએ. આશા કરતા કે તમે ઘણો અનુગ્રહ પ્રાપ્ત કર્યો છે, હું આ ઉપદેશ સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.